નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સૂંચનમાં તમારું સ્વાગત છે। સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો। જે આપણે 2 મીટર સલવાર હોય, 2 મીટર કાપડ, એમાં સલવાર આપણે ફૂલ ઘેરદાર આપણે પતિયાલા જેવી કેવી રીતના બનાવી એ આજે તમને શીખવાડીશ। તેનું કટિંગ થોડું અલગ હોય છે। આપણે સિમ્પલ જે ચપટીવાળી કે સલવાર બનાવીએ ને આ સલવાર બને એમાં થોડું કટિંગમાં ફેરફાર હોય, એની સિલાઈમાં પણ ફેરફાર હોય। તો એકદમ સરસ રીતે તમે શોર્ટ કુર્તી ને આ રીતના પતિયાલા ટાઈપની 2 મીટર કાપડમાં આપણે કેવી રીતના સલવાર બનાવી આજે હું તમને સમજાવીશ। આ મેં સલવાર ઉપરથી માપ લીધેલા છે, આ પ્રમાણે આપણે કટિંગ કરવાનું છે। તો હવે આપણે કાપડને કેવી રીતના ફોલ્ડ કરવું એ તમને સમજાવું। તો આ રીતે આપણે એક વખત ગળીશું, બરોબર? એ રીતે 2 એટલે 4 પાર્ટ થવા જોઈએ। આ રીતના 2 ગળી એટલે 4 પાર્ટ થવા જોઈએ। એ રીતે તમારે કાપડ આ રીતના વ્યવસ્થિત ફોલ્ડ કરી લેવાનું છે। હવે આપણે પહેલે પૂરેપૂરી લંબાઈ આપણી આવી જવી જોઈએ। એક્સ્ટ્રા આપણે બેલ્ટ માટે 2 ઇંચ આવી જવું જોઈએ, નીચે મોરી માટે 1.5 થી 2 ઇંચ આવી જવું જોઈએ। એ રીતે લંબાઈ આવશે તો જ આ રીતે તમે કટિંગ કરી શકશો ને ફૂલ ઘેરવાળી આપણે સલવાર બનાવી શકશો, જે પતિયાલા ટાઈપની। તો આપણે પહેલા 2 ઇંચ બેલ્ટ માટે ઉપરના છોડી દેવાનું છે, બરોબર? સલવારમાં પહેલા આપણે બેલ્ટ બનાવવાનો છે, પછી નીચેનું આપણે લેવાની છે લંબાઈ 2 ઇંચ છોડી ને 6 ઇંચનો આપણે આ રીતે 6 ઇંચનો બેલ્ટ બનાવવાનો છે। આ રીતે આ ઉપરના બેલ્ટનું કટિંગ કરું છું। જે 35 છે એમાંથી આપણે 6 ઇંચ બાદ કરીને પછી લંબાઈ લેવાની છે, એટલે 29 થશે। 6 ઇંચનો બેલ્ટ ને ઉપર આપણે નેફા માટે 2 એક્સ્ટ્રા લીધું। 6 ઇંચનો મેં બેલ્ટ આપણે ઉપરનો જે નેફાનું કાપડ છે એ લીધું છે ને હવે આપણે ત્યાંથી લંબાઈ લેવાની છે। તો આપણે આવશે 29, બરોબર? 29 આ રીતે ટોટલ આપણી 35 ઇંચની છે ને એક્સ્ટ્રા તમારે 4 ઇંચ ઉમેરવાનું થશે, 2 નીચે પટ્ટી ફોલ્ડ કરવા માટે ને 2 આપણે ઉપરની નેફા માટે। એટલે એ રીતના તમારે કટિંગ કરવાનું છે। આ 29ની લંબાઈ, 6 ઇંચનો આપણો બેલ્ટ થશે એટલે ટોટલ આપણી 35 ઇંચની થઈ ગઈ લંબાઈ। આ રીતે ને 2 ઇંચ તમે જોઈ શકો છો આવી જાય છે, આ રીતે 2 ઇંચ। તો આ રીતે તમારે બધું માર્કિંગ કરવાનું છે, સમજીને કરજો। જે રીતના બતાવું છું એ રીતે લંબાઈ હોય એ તમારે બેલ્ટને બાદ કરીને લેવાની છે, નીચે 2 ઇંચ ને ઉપર 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે કાપડ। આ રીતે આપણું માર્કિંગ થઈ ગયું। હવે આપણે ઉપરની બેલ્ટની પહોળાઈ જોવાની છે। તો આપણે 40 ઇંચની કમર છે, બરોબર? તો એનો ચોથો ભાગ કરવાનો, તો આપણે આવશે 10 ઇંચ આ રીતે ને એક્સ્ટ્રા આપણે 2 ઇંચ ઉમેરી દેવાનું, એટલે 2 ઇંચ એક્સ્ટ્રા ટોટલ 12 ઇંચ લેવાનું થશે। આ રીતે થોડું હું તમને માર્કિંગ કરીને બતાવું તો તમને વધારે સમજાય। આ રીતે આ 2 ઇંચ બાદ કરીને આપણે બધી માપ લેવાનું છે। આ પણ માર્કિંગ કરી લઈએ આપણે। આપણું ઉપરનું બેલ્ટનું માર્કિંગ થઈ ગયું છે। એટલે સુધી આપણું બેલ્ટ બનશે ઉપરનું। હવે આપણે આ નીચેનો ઘેર થશે। તો નીચેના ઘેરમાં આપણે 2 મીટર જે કાપડમાં આપણે બનાવતા હોય સિમ્પલ રીતે આપણે સલવાર, તો આપણે અહીંયા આપણે 9.5 નું માર્કિંગ કરીએ, બરોબર ને? પછી આ રીતે શેપ આપીએ। આમાં તમારે એ રીતના નથી કરવાનું કટિંગ, તમારે જે આ આપણે માર્કિંગ કરેલું બેલ્ટનું અલગ કટ આપણે લઈ લીધું કાપડ, જ્યાં માર્કિંગ કરેલું છે ત્યાંથી આપણે આ જે માપ હોય, આ જે લંબાઈ એમાં તમારે અડધું કરવાનું। તો ટોટલ 30 ની આવે, બરોબર? તો 15 એક માર્કિંગ કરવાનું, 15 ઇંચ એનું તમારે અડધું કરવાનું, 15 ઇંચ એક માર્કિંગ કરવાનું આ રીતે। ને હવે આપણે મોરી લઈને એને જોઈન્ટ કરવાનું થશે, બરોબર? તો મોરી આપણી છે 9, તો 9 ઇંચ લઈ લીધું મેં આ રીતે। હવે આપણે આ માર્કિંગને આપણે આ રીતે જોઈન્ટ કરી લઈએ। એનું કટિંગ થોડું અલગ થશે, તમે ધ્યાન દેજો હું કેવી રીતના કટિંગ કરું છું। આ રીતે આ ક્રોસ આપી દઈએ આપણે આ રીતે, બરોબર? પછી સિલાઈ તમને નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ કે કેવી રીતના આની સિલાઈ કરવાની।
ફરી વખત તમને રિપીટ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. આપણે ટોટલ 35 ઇંચની લંબાઈ છે, બરોબર. 2 ઇંચ છોડીને આપણે 6 ઇંચનો બેલ્ટ કટ કરેલો છે. 29 ની આપણે લંબાઈ આવે, બરોબર. 6 ને માઇનસ કરીને આપણે 29. તમારે જે રીતે આવતું હોય એ રીતે તમારે માઇનસ કરીને કરવાનું છે. 2 ઇંચ આપણે નીચેની પટ્ટી માટે. હવે જે આ માર્કિંગ કરેલું છે બેલ્ટને છોડીને જે આવે છે કાપડ એનું તમારે મધ્ય કરવાનું, અડધું કરવાનું. અહીંથી મોરીનો ભાગ લેવાનો ને આ ક્રોસને જોઈન્ટ કરવાનો. આ રીતે કટિંગ કરવાનું છે. તો ફૂલ તમારે ચપટીવાળી ને આપણે જે સાંધાવાળી આવે છે એ સલવાર બનશે. હવે આપણે કટિંગ કરીને તમને બતાવું. આ રીતે કટિંગ થશે એનું. આ આપણે નીચેનો ઘેર, આ રીતે આ રીતે થશે. આ રીતે આપણે ઉપરના બેલ્ટનું કટિંગ. આ રીતે થશે. આ આપણો ઉપરનો બેલ્ટ થયો ને આ આપણો નીચેનો ભાગ થયો, બરોબર. આ રીતે હવે આપણે કેવી રીતના સાંધા લગાવવાના થશે એ તમને થોડું સમજાવી દઉં, એનું કટિંગ થોડું બતાવી દઉં. હવે આપણે આજે આપણે સીટની લંબાઈ છે, બરોબર. તો સીટની લંબાઈ છે ત્યાંથી આપણે ગળીવાળો ભાગ છે એટલે જુદો કરી લઈએ. તમારે ન હોય તો તમારે આ રીતે કટિંગ કરવાની જરૂરિયાત નથી. આ ભાગને આપણે જુદો કરી લઈએ. હવે આપણે જે આ કાપડ છે એને આપણે અહીંયા જોઈન્ટ કરવાનું છે, આ રીતે, બરોબર. આ રીતે થશે. તમે જોઈ શકો છો આપણો ઘેર વધી જાય. અને આપણે 4 પાર્ટને જોઈન્ટ કરવાના થશે. પહેલા જોઈન્ટ કરવાનું, પછી તમારે સીટની લંબાઈ 9.5 કે 10 આવતી હોય એ લેવાની. જે કટિંગમાં થોડું તમને ખ્યાલ હોય તો તમે ઇઝીલી આ રીતના કરી શકો, અથવા તમે રિપીટ વિડીયો કરીને જોઈને આ શીખશો તો સુંદર મજાની તમારે ચપટીદાર ઘેરદાર એકદમ સલવાર બનીને તૈયાર થશે. આ રીતે પહેલા આપણે સાંધા લગાવવાના છે. 4 પાર્ટમાં લગાવીને આ રીતે તમને નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ કે કેવી રીતે એનું કટિંગ થશે. પછી આ રીતે ઘેર બનશે અને પછી 9.5નું અહીંયા આપણે લઈ ને પછી આપણે ક્રોસ જોઈન્ટ કરવાનું છે. આ રીતે આપણે બનશે ઘેરદાર આપણી સલવાર. તો હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે કેવી રીતના આનું તમારે સિલાઈ કરવાની, કેવી રીતના તમારે ઘેરદાર 2 મીટર કાપડમાં પતિયાલા જેવી સલવાર બનાવવાનું તમને હું આઈડિયા આપીશ. આ રીતે મેં ઇઝી મેથડ ત્યાં વિડીયોમાં સમજાવેલું કે કટિંગ કેમ કરવું 2 મીટર કાપડમાં પતિયાલા સલવાર. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.